ખાસ કરીને સમગ્ર બગસરા નગરપાલિકાની ટીમને બેન શ્રી જોસ્તાબેન એવી રીબડિયાને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું। તમામ બગસરા શહેરના લોકોનો હૃદયથી આભાર માનું છું, તમામ સંસ્થાઓનો આભાર માનું છું। ખાસ કરીને જે રીતે બગસરા નગરપાલિકાની અંદર 16 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના લોકાર્પણ થયા, 7 કરોડ કરતાં વધારે વિકાસના કાર્યોના ખાતમુહૂર્ત થયા અને ખાસ કરીને અમારા મિત્રો દ્વારા અમારો સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। જે રીતે સમગ્ર બગસરા નગરપાલિકાની સમગ્ર ટીમનો ફરી હૃદયથી આભાર માનું છું, સમગ્ર ભાજપ પરિવારનો પણ આભાર માનું છું। સાથોસાથ બળદગાડું હકાવવું, હું તો ખેડૂતનો દીકરો છું, ખેડૂતનો દીકરો બળદગાડું હકાવે એના માટે કંઈ નવાઈ હોતી નથી। આ તો અમારો પારિવારિક ધંધો કહી શકાય, અમારો બિઝનેસ કહી શકાય। એ પ્રકારે ખેડૂતના દીકરાને તો બળદ ભાડે ને બળદનું ગાડું ન હકાવતી કોણ હકાવે? એ પ્રકારે બળદ ગાડું પણ હકાવવાનો મને મોકો મળ્યો છે અને ફરી સમગ્ર નગરપાલિકાની ટીમનો હૃદયથી આભાર માનું છું। આજે બગસરા મુકામે નગરપાલિકા દ્વારા જે વિકાસના કામો છે, ખાતમુહૂર્ત અને લોકાર્પણ, 16 કરોડના કામનું લોકાર્પણ અને 7 કરોડનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ આજે અમારા અમરેલી જિલ્લાના નવા વરાયેલા નાયબ મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનું સન્માન સમારંભ, આ બધું જે એક સાથે રાખ્યું હતું અને ગામ લોકોએ ખૂબ ઉત્સાહભેર જે શોભાયાત્રા કાઢીને આખા ગામમાં જે કૌશિકભાઈનું સન્માન કર્યું અને આજે પણ અમરેલી જિલ્લાના જે વિકાસના કામો જે કરેલા કૌશિકભાઈ નું ખૂબ સારી રીતે આજે આખું બગસરા ગામ સમસ્ત સન્માન કરવામાં આવ્યું અને નગરપાલિકાએ જે વિકાસના કામો કર્યા છે એનું પણ આજે લોકાર્પણ કર્યું।